વડોદરામાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ માંડ્યો છે મોરચો। ગોરવામાં દૂષિત પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન। ઢોલ વગાડી પ્રશાસનને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। માટલા ફોડી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ સ્થાનિકોએ કર્યા છે। વડોદરામાં જે રીતે સતત ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે સ્થાનિકોએ હવે મોરચો માંડ્યો છે। ગોરવામાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું। ઢોલ નગારા વગાડી સ્થાનિકોએ પ્રશાસનને જગાડવાનો પ્રયાસ કર્યો। સાથે જ માટલા ફોડ કાર્યક્રમ પણ સ્થાનિકોએ કર્યો। માટલા ફોડી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ સ્થાનિકોએ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે। મહિલાઓ પણ ઉગ્ર મૂડમાં જોવા મળી હતી। વડોદરાના ગોરવા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન છે અને તેને લઈને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ અત્યારે માટલા ફોડી રહી છે। અને આ માટલા ફોડવાનું કારણ એ છે કે છેલ્લા અનેક વખતથી આજે પીવાનું પાણી અહીંયા દૂષિત આવી રહ્યું છે। મહિલાઓ હાય હાયના નારા લગાવે છે। નારાઓ જોઈ રહ્યા છો તો સાથે અહીંયા જે મહિલાઓ હવે રણચંડી બની છે, કેમ કે ઉનાળાનો સમય અને ઘણા વખતથી આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા હવે ક્યાંક ને ક્યાંક તેમનો આક્રોશ અહીંયા ફાટી નીકળ્યો છે અને માટલા ફોડવા સહિત અહીંયા નારાબાજી કરીને તે લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે આ સ્થિતિનું નિર્માણ કેમ? જોઈ શકો છો આ પીવાના પાણીના અહીંયા સેમ્પલ જોવા મળી રહ્યા છે। તંત્રને જે તેમની આંખ ઉઘડે એ માટે ઢોલ નગારા પણ વગાડવામાં આવી રહ્યા છે। ત્યારે લોકોની સમસ્યા ઉજાગર થઈ રહી છે। અહીંયા વાત કરવાની કોશિશ કરીશું। પિન્ટલભાઈ, કેટલા વખતથી સમસ્યા કઈ સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન? છેલ્લા 12 વર્ષથી આ વોર્ડ નંબર 11માં આવેલી શિવશક્તિ ગણેશનગરની આજુબાજુની તમામ સોસાયટીઓમાં દૂષિત પાણી આવે છે। વારંવાર એના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને જાણ કરી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે આજે અમે ઢોલ નગારા વગાડ્યા છે, કારણ કે જો કોઈ વ્યક્તિ એ વેરો ના ભરે તો આપણું કોર્પોરેશન ઢોલ નગારા એમના ઘર પાસે વગાડે છે। આજે અમે કોર્પોરેશનના ઢોલ નગારા વગાડી અમને કહ્યું છે કે તમે અમને પીવાનું ચોખ્ખું પાણી આપો। પીવાનું ચોખ્ખું પાણી કેટલા સમયથી નથી મળતું? 1 વર્ષથી પાણીની સમસ્યા છે અને ચોખ્ખા પાણીની સમસ્યા પીવાના પાણીની સમસ્યા 12 વર્ષથી છે અને ચોખ્ખું પાણીની સમસ્યા 1 વર્ષથી છે। દાદા, શું સમસ્યા? ચોખ્ખું પાણી નથી મળતું, શું સમસ્યા? સમસ્યા એટલું જ કે અહીંયા આવીને કોઈ આવતું જ નથી। કોર્પોરેટર, ધારાસભ્યો કોઈ આવતું જ નથી। જ્યારે ઇલેક્શન થાય ત્યારે આવે। ઇલેક્શન થાય, પીવાના પાણીને લઈને જે સમસ્યા છે શું કહેશો? બાળકો બીમાર થાય, તમે બીમાર થાવ, કેટલા વખતથી સમસ્યા? અરે ઘણા છેલ્લા 12 વર્ષથી સમસ્યા છે। બોલ, આ 12 વર્ષથી આ પ્રોબ્લેમ છે અમને પાણીનો, પણ એનો કોઈ નિકાલ આવતો છે નહીં। છોકરાઓને ઝાડા વોમિટ, ઝાડા થઈ જાય છે, બધી બીમારી થાય છે। પણ કેટલી વાર અમે લોકો ઓફિસમાં ગયા, બધે જ ગયા, પણ એનો કોઈ અમારો નિકાલ આવતો છે। ગોરવા વિસ્તાર છેલ્લા 12 વર્ષથી સમસ્યા કહી રહ્યા છે, પીવાના પાણીની છેલ્લા 1 વર્ષથી સમસ્યા છે। ત્યારે ગોરવા વિસ્તારની સમસ્યા તંત્ર તેનાથી અનદેખી કરી રહ્યું હોય, ઢોલ નગારા વગાડે છે, માટલા ફોડી રહ્યા છે અને દૂષિત પાણી અહીંયા પ્રદર્શિત કરી ગોરવા વિસ્તારના જે રહીશો છે તંત્રનો કાન આંબળી રહ્યા છે। વહેલી તકે નિરાકરણ આવે તે જરૂરી છે, અથવા આ જે આંદોલન છે અહીંયાથી વધુ તેજ બની શકે છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।